રાજકોટમાં ટિકિટ કપાતા ભાજપના જ પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ સમર્થકો સાથે ભાજપ કાર્યાલય ઉપર મોરચો માંડ્યો। રાત્રે નીતિન રામાણી 200થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપ શહેર પ્રમુખને મળવા પહોંચ્યા। નીતિન રામાણીને બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ મળતા ભારે ઉહાપોહ મચ્યો। સમગ્ર મામલો થાળી પાડવા માટે ભાજપના ટોચના નેતાઓએ તાત્કાલિક બેઠક બોલાવી। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ મહામંત્રીઓની હાજરીમાં નીતિન રામાણી સાથે આશરે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં નેતાઓએ રામાણીની નારાજગી દૂર કરવા અને પક્ષના શિસ્તનું પાલન કરવા માટે સમજાવ્યા। સમગ્ર મામલો હાલ પૂરતો થાળે પડ્યો। નીતિન રામાણી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલના નજીકના માનવામાં આવે છે। રજૂઆત કરવા આવ્યા છે અમે કાયમી 5 વર્ષ જઈ ગયા છે અને જે પછી અત્યારે જેનું સેન્સમાં નામ નહોતું એને પણ ટિકિટ આપી દઈએ છે એટલે એની રજૂઆત કરવા આવ્યા છે। બરોબર, કોને પ્રમુખને રજૂઆત કરશો? પ્રમુખને અને ધારાસભ્યના। કોને સેન્સમાં નામ નહોતું ને કોને ટિકિટ આપી છે? પંકજભાઈ લુણાગરિયાનું નામ હતું જ નહીં સેન્સમાં। પંકજભાઈ લુણાગરિયાનું સક્રિય સભ્ય નથી, એને આપણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી। આખા વોર્ડમાંથી કાપાઈ પણ અમે રજૂઆત કરવા આવ્યા છે, તમે જોઈજો। અમે લાગણી બતાવો આવ્યા એમ 200 કાર્યકર્તા 200-250 કાર્યકર્તા હતા। તાત્કાલિક નક્કી કર્યું 10 મિનિટની અંદર નયા પહોંચ્યા। લોકો કહે કાર્યકર્તા કહે નીતિનભાઈ જોઈ ભાઈ કાર્યકર્તાનો અંદરનો અવાજ છે, લોકોનો અવાજ છે। વોર્ડ નંબર 13 ની અંદર નીતિન રામાણી હાલે। કોઈ નથી, લાગણી હોય સ્વાભાવિક રીતથી કાર્યકર્તાની લાગણી દર્શાવી છે અને પાર્ટીના સ્ટ્રોંગ કાર્યકર્તા છે। 15 વર્ષથી કોર્પોરેશનમાં જવાબદારીમાં છે, સિનિયર કાર્યકર્તા છે। એમાં કોઈ નારાજગી નાના મોટો પરિવારો એમાં આવે, બીજો કોઈ પ્રશ્ન નથી। શહેર પ્રમુખ પાસે એમની લાગણી દર્શાવી છે, એમાં કઈ બીજું છે નહીં। અમારા પરિવારનો મામલો છે ને એવી કોઈ ચિંતાનું કારણ નથી।